નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ગીરના જંગલમાં યાત્રાળુઓ સાથે બનેલી અજીબ ઘટના. ગીરના ગાઢ અને રહસ્યમય જંગલો પોતાની અંદર અનેક રહસ્યો છુપાવીને બેઠા છે. અહીં માત્ર સિંહો જ નથી રહેતા, પણ કેટલીક એવી વાતો અને ઘટનાઓ પણ બને છે જે સામાન્ય માણસની સમજ બહાર હોય છે. આવી જ એક અજીબ અને કંપારી છૂટી જાય તેવી ઘટના અમદાવાદના રહેવાસી અને વ્યવસાયે પ્રોફેસર એવા 32 વર્ષના આલોક સાથે ઘટી હતી. આલોક પ્રકૃતિ પ્રેમી હતો અને તેને એકલા મુસાફરી કરવાનો ભારે શોખ હતો. 2026ના માર્ચ મહિનામાં તે ગીરના જંગલોની સુંદરતા અને ત્યાંની આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવા એકલો નીકળી પડ્યો હતો. આલોક સાસણગીરથી આગળ એક નાનકડા ગામમાં રોકાયો હતો. સ્થાનિક લોકોએ તેને ચેતવણી આપી હતી કે સાંજ પછી જંગલના અંદરના રસ્તાઓ પર ન જવું, કારણ કે ત્યાં વન્યજીવો ઉપરાંત પણ કંઈક એવું છે જે માણસને ભ્રમિત કરી દે છે. પરંતુ આલોક આ બધી વાતોને અંધશ્રદ્ધા માનતો. તેના મનમાં ગીરના હૃદય સમાન ગણાતા તુલસીશ્યામ અને તેની આસપાસના રહસ્યમય પહાડોની મુલાકાત લેવાની તીવ્ર ઈચ્છા હતી. એક બપોરે આલોક પોતાની બાઇક લઈને નીકળ્યો. શરૂઆતમાં રસ્તો ખૂબ જ સુંદર હતો. ઊંચા સાગના વૃક્ષો, સૂકા પાંદડાઓનો અવાજ અને પક્ષીઓનો કલરવ મનને મોહી લે તેવો હતો. કલાકો સુધી ફર્યા પછી આલોકને લાગ્યું કે તે મુખ્ય રસ્તો ચૂકી ગયો છે. તે ગૂગલ મેપ જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મોબાઈલમાં નેટવર્ક ગાયબ થઈ ચૂક્યું હતું. ધીમે ધીમે સૂરજ આથમવા લાગ્યો. જંગલમાં અંધારું થતાં જ પક્ષીઓનો અવાજ બંધ થઈ ગયો હતો અને તેની જગ્યાએ તમરાઓનો તીણો અવાજ ગુંજવા લાગ્યો. આલોકે બાઇકની હેડલાઇટ ચાલુ કરી. રસ્તો કાચો અને પથરાળ બની ગયો હતો. આસપાસની ઝાડીઓ હવે ડરામણી લાગવા માંડી હતી. અચાનક એક જોરદાર ઝટકા સાથે તેની બાઇકનું ટાયર પંચર થઈ ગયું અને એન્જિન પણ બંધ થઈ ગયું. ભયાનક સન્નાટામાં આલોક એકલો પડી ગયો. તે બાઇકને ધક્કો મારીને આગળ ચાલવા લાગ્યો. તે જાણતો હતો કે ગીરમાં રાત્રે સિંહો અને દીપડાઓ સક્રિય થઈ જાય છે. ડરના કારણે તેનું ગળું સુકાઈ રહ્યું હતું. આશરે અડધો કલાક ચાલ્યા પછી તેને દૂર એક નાનો પ્રકાશ દેખાયો. તેને આશાનું કિરણ મળ્યું. તે પ્રકાશ તરફ આગળ વધ્યો. ત્યાં જંગલની વચ્ચે એક જૂની માટીની બનેલી કુટીર એટલે કે ઝૂંપડી હતી. કુટીરની બહાર એક નાની ધૂણી ધકતી હતી, જેના કારણે આસપાસ આછો પ્રકાશ હતો. ધૂણીની બાજુમાં પીઠ ફેરવીને એક વૃદ્ધ સાધુ બેઠા હતા. તેમના લાંબા સફેદ વાળ અને શરીર પર ભસ્મ લગાવેલી હતી. આલોકે હાશકારો અનુભવ્યો અને નજીક જઈને કહ્યું, પ્રણામ મહારાજ, હું રસ્તો ભૂલી ગયો છું અને મારી બાઇક પણ બગડી ગઈ છે. શું હું આજની રાત અહીં રહી શકું? સાધુએ ધીમેથી પોતાનો ચહેરો ફેરવ્યો. તેમની આંખોમાં એક અજીબ ચમક હતી જે સામાન્ય માણસ જેવી નહોતી. તેમણે કોઈ ગુસ્સો કે આશ્ચર્ય દર્શાવ્યા વગર ખૂબ જ શાંત અને ઊંડા અવાજે કહ્યું, આવો બેટા, ગીરના આ ભાગમાં કોઈ પોતાની મરજીથી નથી આવતું. તેને લાવવામાં આવે છે. બેસો, ધૂણીની ગરમી લો. આલોક ધૂણી પાસે બેસી ગયો. સાધુએ તેને માટીના પાત્રમાં ઠંડુ પાણી આપ્યું. પાણી પીતાની સાથે જ આલોકનો બધો થાક ગાયબ થઈ ગયો. પણ સાથે જ તેના મનમાં એક અજીબ બેચેની શરૂ થઈ.
તેણે જોયું કે સાધુ પાસે કોઈ રાશન કે સામાન નહોતો, છતાં વાતાવરણમાં કોઈ દિવ્ય સુગંધ આવી રહી હતી. સાધુએ આલોકની સામે જોયા વગર જ વાતો કરવાનું શરૂ કર્યું. તેઓ ગીરના ઇતિહાસ, સદીઓ જૂના યોગીઓ અને પ્રકૃતિના અદૃશ્ય નિયમો વિશે બોલવા લાગ્યા. આલોક મંત્રમુગ્ધ થઈને સાંભળતો રહ્યો, પરંતુ અડધી રાત્રે અચાનક જંગલનો માહોલ બદલાઈ ગયો. દૂરથી સિંહની ગર્જના સંભળાઈ. સામાન્ય રીતે સિંહની ગર્જના સાંભળીને પ્રાણીઓ ભાગવા માંડે છે, પરંતુ અહીં કંઈક અલગ જ થયું. ઝૂંપડીની આસપાસના વૃક્ષો આપોઆપ હલવા લાગ્યા, જાણે કોઈ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હોય. પણ હવામાં કોઈ ગતિ નહોતી. આલોકે જોયું કે ધૂળીના અગ્નિની જ્વાળાઓ લીલા રંગની થવા લાગી હતી. તે ભારે ગભરાઈ ગયો. તેણે સાધુ તરફ જોયું તો સાધુ ધ્યાનમાં બેસી ગયા હતા અને તેમનું શરીર જમીનથી થોડા ઇંચ અદ્ધર એટલે કે હવામાં અદ્ધર થઈ ગયું હોય તેવું લાગતું હતું. આલોકની આંખો ફાટી ગઈ. તે પોતાની જગ્યા પરથી ઊભો થવા ગયો, પણ તેનું શરીર જાણે જામી ગયું હતું. તે હલનચલન પણ કરી શકતો નહોતો. અચાનક આલોકની સામેની ખાલી જગ્યામાં ધુમાડો એકઠો થવા લાગ્યો. તે ધુમાડાની અંદર તેને સિનેમાના પડદાની જેમ દ્રશ્યો દેખાવા લાગ્યા. તેણે જોયું કે સદીઓ પહેલાં આ જ જગ્યા પર સાધુઓ યજ્ઞ કરી રહ્યા છે અને અચાનક કેટલાક આક્રમણખોરો ત્યાં આવી ચડે છે. એ હિંસક દ્રશ્યો એટલા જીવંત હતા કે આલોકને તલવારોના ટકરાવાનો અને ચીસોનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. ડરના માર્યા આલોકે પોતાની આંખો બંધ કરી દીધી અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. તેનું હૃદય જોર-જોરથી ધબકતું હતું. તેને લાગ્યું કે કોઈ તેનો હાથ પકડી રહ્યું છે. જ્યારે તેણે ડરતા ડરતા આંખો ખોલી, ત્યારે તેની સામે કોઈ સાધુ નહોતા, પણ એક ભવ્ય તેજસ્વી સિંહ ઊભો હતો. સિંહની આંખો હિંસક નહોતી, પણ તેમાં એક અજીબ કરુણા અને જ્ઞાન હતું. એ સિંહે આલોકની સામે જોયું અને એક પળ માટે આલોકને લાગ્યું કે સિંહના ચરણોમાં એ જ સાધુનો અક્ષ દેખાઈ રહ્યો છે. સિંહ ધીમેથી કુટીરની બહાર નીકળી ગયો. સિંહના જતાની સાથે જ આલોકના શરીરમાં જીવ આવ્યો. તે જોરથી ચીસ પાડીને કુટીરની બહાર ભાગ્યો. તે અંધારામાં દિશાહીન થઈને દોડતો રહ્યો. કાંટા વાગતા રહ્યા, પણ તે ઊભો ન રહ્યો. દોડતા દોડતા તે પથ્થર સાથે અથડાયો અને બેભાન થઈને પડી ગયો. બીજી સવારે જ્યારે આલોકની આંખો ખુલી, ત્યારે સૂરજના કિરણો જંગલને પ્રકાશિત કરી રહ્યા હતા. તેણે જોયું કે તે મુખ્ય પાકા રસ્તાની બાજુમાં ઘાસ પર પડેલો હતો. તેની બાઇક પણ થોડે દૂર બરાબર સ્થિતિમાં ઊભી હતી. આશ્ચર્યની વાત એ હતી કે બાઇકનું ટાયર પંચર નહોતું અને તે એકદમ સાજી સૂમથી ઊભી હતી. આલોકના કપડા પર જંગલની માટી અને કાંટાના નિશાન જરૂર હતા, જે સાબિત કરતા હતા કે તે રાત્રે જંગલમાં જ હતો. તેણે રાહતનો શ્વાસ લીધો અને તુરંત જ બાઇક ચાલુ કરીને નજીકના ગામ તરફ ભાગ્યો. ગામના નાકા પર આવેલી એક ચાની ટપરી પર તે રોકાયો. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો અને હાથ ધ્રુજતા હતા. દુકાનદારે તેને પાણી આપ્યું અને પૂછ્યું, સાહેબ, બહુ ગભરાયેલા લાગો છો. રાત્રે ક્યાં હતા? આલોકે ધ્રુજતા અવાજે આખી રાતની આપવીતી સંભળાવી. કુટીર, સાધુ, હવામાં અદ્ધર થવું, લીલી જ્વાળાઓ અને છેલ્લે સિંહનું દેખાવું.
તેની વાત સાંભળીને ચાવાળો અને ત્યાં બેઠેલા અન્ય સ્થાનિક વડીલો ગંભીર થઈ ગયા. એક વડીલે લાકડીનો ટેકો લેતા કહ્યું, બાપા, તમે નસીબદાર છો કે પાછા આવ્યા. તમે જે જગ્યાએ ગયા હતા તે ગીરનું સિદ્ધ અરણ્ય કહેવાય છે. આજથી 200 વર્ષ પહેલાં ત્યાં એક પહોંચેલા સંત રહેતા હતા, જેઓ વન્યજીવોના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કરી ચૂક્યા હતા. એવું કહેવાય છે કે તેઓ આજે પણ ગીરમાં અદૃશ્ય સ્વરૂપે ફરે છે અને જે યાત્રાળુ સાચા મનનો હોય પણ રસ્તો ભૂલી જાય તેને સિંહનું રૂપ ધરીને સાચો રસ્તો બતાવે છે. તમને નુકસાન પહોંચાડવાનો તેમનો કોઈ હેતુ નથી હોતો. તેઓ તો તમને જંગલના હિંસક પ્રાણીઓથી બચાવી રહ્યા હતા. આ લોક સ્તબ્ધ થઈ ગયો. જે ઘટનાને તે અત્યાર સુધી ભૂત પ્રેત કે ભ્રમ સમજીને ડરી રહ્યો હતો તે વાસ્તવમાં ગીરની કોઈ દિવ્ય શક્તિની કૃપા હતી. તેણે મનોમન ગીરના એ અદૃશ્ય સંત અને જંગલની દિવ્યતાને પ્રણામ કર્યા. આ ઘટના પછી આ લોકનું જીવન બદલાઈ ગયું. તે હવે નાસ્તિક મટીને આધ્યાત્મિક બની ગયો હતો. તે સમજી ગયો હતો કે વિજ્ઞાન જ્યાં પૂરું થાય છે ત્યાંથી પ્રકૃતિ અને શ્રદ્ધાના અજીબ રહસ્યો શરૂ થાય છે. ગીરની એ રાત તેના જીવનની સૌથી અજીબ અને ક્યારેય ન ભૂલાય એવી ઘટના બનીને રહી ગઈ. થેન્ક યુ. જો મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.